चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। જે અપેક્ષાએ બે બળવાન છે. દ્રષ્ટિની અપેક્ષાએ આશ્રય દ્રવ્યના આશ્રય વગર આગળ જવાતી નથી, માટે દ્રષ્ટિ બળવાન છે. પણ જ્ઞાન બધું વિવેક કરે છે, માટે જ્ઞાન પણ બળવાન છે. દ્રષ્ટિના જોર વગર આગળ જઈ શકાતું નથી, માટે દ્રષ્ટિની મુખ્યતા કહેવાય છે. પણ સાથે જ્ઞાન વગર બધું વિવેક થયા વગર માર્ગ ચોખ્ખો થતો નથી. એનાથી માર્ગમાં ભૂલ પડે છે. અપેક્ષાએ બે બળવાન છે. રાજાને જાણે કે રાજાને ગ્રહણ કરો. રાજા આગળ કઈ જોઈ છે એ આવે છે ને, એ જાણીને ગ્રહણ કરીને પછી એનો શું એની પાસે છે એ બધું જ્ઞાનમાં આવે છે. એ પ્રમાણે એનું અનુચરણ કરે છે. એની શ્રદ્ધા કરે, જ્ઞાન કરે ને આચરણ કરે છે. ધનના અર્થીનું દૃષ્ટાંત આવે છે. ધનનો અર્થી જેમ રાજાને પહેલા જાણે એટલે કે બધી રીતે જાણે, પછી એની શ્રદ્ધા કરી કે આ રાજા જ છે. રાજાની શ્રદ્ધા કરી અને આ રાજાને પોતે ગ્રહણ કરે છે કે આ રાજા જ છે. પછી એને અનુચરણ કરે, એને અનુકૂળ વર્તે છે. ત્યાં આગળ ગાથામાં શ્રદ્ધાના વિષયમાં એને આ રાજા જ છે અને એનો આશ્રય સિદ્ધાંતમાં એમ લીધું છે કે એનો આશ્રય કરવાથી મને કર્મનો ક્ષય થશે. એ બંને શ્રદ્ધાના વિષયમાં લીધું છે. શ્રદ્ધાના વિષયમાં છે, પણ જ્ઞાન ને શ્રદ્ધા ને આચરણ ને બધું એમાં આવી જાય છે. પંડિતજી ખુલાસો કર્યો. જયચંદ્ર પંડિત મૂળમાં એમાં એમ એટલે પેલા જાણે ને પછી શ્રદ્ધા કરે. એટલે જ્ઞાન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. પણ પછી શ્રદ્ધા કરે એટલે દર્શનને મુખ્ય કહેવાય છે. એ શ્રદ્ધાના જોરથી આગળ જવાય છે. પણ શ્રદ્ધા ને જ્ઞાન એવા સાથે રહે છે કે એ બે અવિનાભાવી છે કે એકબીજાથી છૂટા જ ન પડે. જો એક છૂટે તો બે છૂટી જાય. એનાથી એવા સાથે રહે છે. શ્રદ્ધા ને જ્ઞાન ને છૂટા પડે કે આ તો જ્ઞાન છે, આ શ્રદ્ધા, પણ એ બે સાથે જ રહે છે. એક છૂટે તો બે છૂટે. એવું છે. દ્રષ્ટિના વિષયમાં બધું નીકળી જાય અને જ્ઞાન બધું જાણે છે.
એમાંથી એક દ્રષ્ટિને રાખીને જો જ્ઞાન કાઢી નાખે તો બે નીકળી જાય. બરાબર. એવું છે. જ્ઞાન રાખે તો એકલું તો દ્રષ્ટિ વગર તો કઈ થતું નથી, જી. પણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને કાઢી નાખે જી. તો દ્રષ્ટિ નીકળી જાય. બરાબર. એ બીજા એક સાથે એવા જ સંકળાયેલા છે. દ્રષ્ટિ ને જ્ઞાન હાજી. સાથે સાથે જ રહેનારા છે. હાજી. જ્ઞાનને કાઢી નાખે એટલે કે જ્ઞાનના વિષયને જેમ છે એમ ન જાણે. જ્ઞાનના વિશે જેમ છે એમ ન જાણે હાજી. અને એને નિષેધ કરી નાખે હાજી. તો એ દ્રષ્ટિ જ રહેતી નથી. બરાબર. આમ તો આખી એક જ વસ્તુ છે ને, એટલે એના આ પરિણામે ને આ ન પરિણામે કે આને ઊભું રાખી દેવું એવું તો કેવી રીતે બની શકે? એવું તો થતું જ નથી એની પરિણતિમાં, પણ એના અભિપ્રાયમાં એવું માને તો ખોટું થાય છે. એમ એ પરિણતિમાં તો દર્શન ને જ્ઞાન ને બધું સાથે જ પરિણમે છે, પણ એના અભિપ્રાયમાં એવું રાખે કે આ દર્શન છે, એ તો જ્ઞાન છે, એનું કાંઈ નહીં, તો એ બે સાથે જ રહે છે. પણ અમુક પ્રયોજનભૂત જ્ઞાન તો સાથે જ રહે છે, પણ જાજુ જ્ઞાન ન હોય જુદી વાત છે. અભિપ્રાયમાંથી કાઢી નાખે એની વાત છે. આ અભિપ્રાયમાંથી કાઢી નાખે. પ્રયોજનભૂત જ્ઞાન અને શ્રદ્ધા બંને એકમેકમ વણાયેલા છે. વણાયેલા છે, એક સાથે જ રહેનારા છે. દ્રવ્યના આશ્રયમાં દ્રષ્ટિ મુખ્ય રહે તો પણ જ્ઞાન સાથે ને સાથે જોડાયેલું જ રહે છે. જે ક્ષણે જે વખતે એ દ્રષ્ટિનો આશ્રય છે જી હા. કે આ હું છું, હાજી. આ એક તત્વ ચૈતન્ય છું, એવું જે એના આશ્રયમાં આવ્યું, તે જ વખતે જ્ઞાન પણ સાથે જ છે જી. કે આ હું છું, અને એની સાથે જે પર્યાયો છે એ જ ક્ષણે હાજી. એને ક્રમ પડતો નથી. એ જ ક્ષણે એની સાથે ને સાથે જ્ઞાનમાં હોય છે. બરાબર. માત્ર જ્ઞાનના વિષયનો આશ્રય નથી. આ આશ્રય નથી. દ્રષ્ટિના વિષયમાં ગુણ ભેદ પર્યાય ભેદ નથી. એક તત્વનો આશ્રય લીધો, એ આશ્રયને ગ્રહણ, એ આશ્રયના જોરની સાથે સાથે જ્ઞાન પણ એના આશ્રયને જાણે છે, એનો આશ્રય પણ ગ્રહણ કરે, પણ એની સાથે ને સાથે તે જ ક્ષણે સમયાંતર વગર યાદ કર્યા વગર સહજ પણ એની સાથે હોય છે કે આ પર્યાયમાં અધુરાશ છે, એની સાથે ને સાથે છે. એની પરિણતિમાં સહેજ એવું હોય છે, સહજ. ગુરુદેવના પ્રવચનમાં પ્રવચન સ્થાનમાં આ જ વિષય પ્રમાણે નહીં હા, એ આવે છે. પ્રવચન સારના પ્રવચન નહીં ચાલે, નહીં અધિકાર. પર્યાયમાં લાભ છે એમ જાણવાથી કાંઈ મીઠા તો નથી આવી જતું. એમ જાણવાથી કઈ મિથ્યાત આવી જાય? રાગ છે તો એની એ છે પર્યાયમાં, તેમ કેમ પણ એ મારું સ્વરૂપ છે હાજી. એમ જાણવાથી મિથ્યાત આવે છે. પણ અંદર તો બધા તત્વો આવે છે, પણ પર્યાય રૂપ તત્વો શુદ્ધાત્માની કથની એટલે મુખ્યપણે શુદ્ધાત્માની કથની છે.
એમાં બધી સંધિ બધી આવે છે, પર્યાયની વાત ને બધું આવે છે. મુખ્યપણે શુદ્ધાત્માને કથની કરું છું, મુખ્યતા છે. એમાં કોઈ કોઈ ગાથા વચ્ચે આવી જાય છે, પર્યાયની બધી આવી જાય છે. એમાં મુખ્યતાની અપેક્ષા એ છે. એમાં નિશ્ચય વ્યવહારની સંધિ ને બધું આવે છે અંદર. આચાર્યદેવ કહે છે ને કે મારી આ શુદ્ધાત્માની અનુભૂતિ ચિન્હ માત્ર મૂર્તિ હોવા છતાં પણ મારી પરિવૃત્તિ કલ્માશિત મેલી છે, એની શુદ્ધિને માટે હું કહું છું. અમૃતચંદ્રાચાર્ય કહે છે બધી શુદ્ધ ને દ્રવ્યાનુયોગની બધી મુખ્યપણે નાયકની વાત કરીને પછી વચ્ચે 12મી ગાથામાં નિશ્ચય વ્યવહારની સંધિની વાત કરી છે. એ તાપ દેતા 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 જે શુદ્ધ પરમ ભાવને જાણે છે તે શુદ્ધને અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. એવી એવી ગાથા વચ્ચે વચ્ચે આવી જાય છે. શુદ્ધાત્મા અનાદિકાળથી જાણ્યો નથી, એટલે એ શુદ્ધાત્માને તું જાણ. શુદ્ધાત્માની વાત તે અનંતકાળથી સાંભળી નથી, એની પરિચય કર્યો નથી, અનુભવ કર્યો નથી, માટે તું આ શુદ્ધાત્માને જાણ એમ કેવું છે. પણ એ મોક્ષ માર્ગમાં જે સાધક દશા છે એ સાધક દશાનું સ્વરૂપ પણ અંદર આવે છે, બધું આવે છે અંદર. મુખ્યપણે શુદ્ધાત્માની વાત છે. શુદ્ધાત્માનો ધ્યેય હોવું જોઈએ, શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ. પર્યાયની વાત કરે પણ એ વચ્ચે શુદ્ધાત્માની એની સાથે વાત કરે છે. પર્યાયમાંથી એટલે પર્યાય નથી એમ નહીં, પર્યાય છે, પણ એ પર્યાય છે એ પર્યાય પર દ્રષ્ટિ કરવાની નથી, પર્યાય પર ધ્યેય કરવાનો નથી, પર્યાયનો આશ્રય કરવાનો નથી એમ. ભૂતાર્થથી જાણેલ જે 9 તત્વો તે ભૂતાર્થ એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, ભૂતાર્થને જાણે. પણ વચ્ચે 9 તત્વો તો આવે છે, સાધક દશા તો વચ્ચે આવે છે. કમલીનો પત્ર એને સમીપ જઈને જોતા, એને ભૂતાર્થથી જોતા નિર્લેપ છે, ઓલી બીજી બાજુથી જોતા એ પાણીમાં છે, એને પાણી સાથે પાણીમાં ડૂબેલું છે એમ બે અપેક્ષા કહેવામાં આવે છે. એટલે બે જ્ઞાન કર, પણ મુખ્યતા દ્રવ્યનો આશ્રય કર, વસ્તુનો શુદ્ધાત્માનો આશ્રય કર એમ કેવું છે. આખું સંવિધાન પ્રયોજનભૂત ગણાય કે અમુક ગાથાઓ પ્રયોજનભૂત ગણાય એવું તો? મોક્ષ માર્ગમાં આખું સંવિધાનની બધી ગાથાઓ પ્રયોજનભૂત ગણાય કે અમુક જ ગાથાઓ પ્રયોજનભૂત ગણાય? તો બધી ગાથા મોક્ષ માર્ગમાં બધી પ્રયોજનભૂત છે, અમુક જ ગાથા પ્રયોજનભૂત નથી. આચાર્યની બધી ગાથા મોક્ષ માર્ગમાં બધી પ્રયોજનભૂત છે. આચાર્યદેવનું બધું કથન પ્રયોજનભૂત જ છે, કોઈ અપ્રયોજનભૂત નથી. આચાર્યદેવે જે ઉપદેશ આપ્યો છે, આચાર્યદેવે જે રચના કરી છે એ બધી રચના પ્રયોજનભૂત છે, એમાં કોઈ અપ્રયોજનભૂત એકેય ગાથા નથી. ગુરુદેવે વ્યાખ્યાનમાં કીધેલું પ્રવચન કે હસ્વ લેખો છે કે દીર્ઘ લેખો છે એ પણ પ્રયોજનભૂત જ છે. આચાર્યદેવનું બધું પ્રયોજનભૂત છે, એમની કથની બધી પ્રયોજનભૂત, એમનું બધું રહસ્ય અંદર ભરેલું છે, દરેક ગાથામાં રહસ્ય જ ભરેલું છે, એની અનેક જાતની અપેક્ષાઓ ભરેલી છે. મોક્ષ માર્ગમાં બધું આવે છે, માટે બધું પ્રયોજનભૂત છે.
એમાં મુખ્ય ક્યાં લેવું, ગૌણ ક્યાં લેવું, એ જે આત્માથી હોય અને જે એની દ્રષ્ટિ હોય એ પ્રમાણે ગ્રહણ કરે. બાકી બધું પ્રયોજનભૂત છે. ગુરુદેવે બધી અપેક્ષાઓ સમજાવી છે, આખું સમયસાર સમજાવ્યું છે, એના બધા રહસ્યો ઉકેલા છે. હવે જેની જે દ્રષ્ટિ હોય એ પ્રમાણે અર્થ કરે. બાકી પ્રયોજનભૂત બધું છે, એકે નિષ્પ્રયોજન વાત નથી. કે સંધિવાળી વાત આવે એ સંધિવાળી વાત છે, એ કાંઈ પ્રયોજનભૂત નથી, એવું નથી. શુદ્ધ નહીંની વાત એ પ્રયોજનભૂત છે ને સંધિવાળી વાત આવે તે પણ પ્રયોજનભૂત છે. બધી વાત પ્રયોજનભૂત જ છે. એકે વાત નિષ્પ્રયોજનભૂત આચાર્યદેવે કરી નથી. આચાર્યદેવ શાસ્ત્રો રચે છે તે સમજીને રચે છે, વગર સમજીને એમાં વચ્ચે વચ્ચે ગાથા લેવાનો એમનો આશય છે. વચ્ચે વચ્ચે સંધિવાળી ગાથા લેવાનો એમનો ઊંડો આશય છે કે મુખ્ય નહીંની વાત કરતા કોઈ બીજે રસ્તે ચડી જાય એટલે વચ્ચે વચ્ચે સંધિની ગાથા લે છે. એમનો આશય છે ઊંડો. આપે કહ્યું કે જેવી દ્રષ્ટિ હોય એવો અર્થ કરે, એટલે એમાં બે અર્થ નીકળતા હશે. એ તો જેને યથાર્થ, જેની દ્રષ્ટિ આત્માથી હોય, જેને આત્માનું કરવું હોય, એ બધા શું આચાર્યદેવનો આશય છે એમાં ઊંડો ઉતરીને વિચાર કરે. ગુરુદેવનો શું આશય છે ઊંડો ઉતરીને વિચાર કરે. બાકી જેને ઊંડું નથી ઉતરવું ને આત્માનું ઊંડું કંઈ પ્રયોજન નથી, માત્ર શાસ્ત્ર ખાતર વાંચવું ને અર્થો કરવા છે, તો એ કંઈ એમાં યથાર્થ અર્થ નીકળી શકતા નથી. મર્મ ન પકડી શકે. એનો મર્મ કે રહસ્ય પકડી શકતો નથી. આટલી આચાર્યદેવે શુદ્ધ ની વાત કરીને વચ્ચે આ ગાથા કેમ મૂકી? એનો અર્થ એવો પ્રયોજનભૂત જ છે. આચાર્યદેવે સમજીને મૂકી છે વચ્ચે ગાથા. કોઈ એક બાજુનું સમજી ન જાય માટે સમજાવવા માટે લીધું છે. स्वर्णपुरी अति पावन है।